કે ગ્રામજનોનો સહકાર અગર કાંઈ ના હોય તો ગામનો વિકાસ ના થઈ શકે, ગામમાં કોઈ પણ પ્રકારના બદલાવ ના આવી શકે. એટલા માટે હું કહું છું મિત્રો કે 200 રૂપિયામાં વેચાવાનું બંધ કરી દો અને એક દારૂની બોટલ ને એક તેલના ડબ્બામાં તમે પોતાનું જે છે વોટ વેચી નાખો છો અને પરિવારના વોટો વેચાવી દો છો, બંધ કરી નાખો. કારણ કે તમે જો આવું કરશો તો 200 રૂપિયા 2 દિવસમાં વપરાઈ જશે, તેલનો ડબ્બો 15 દિવસમાં વપરાઈ જશે અને દારૂની બોટલ 1 દિવસમાં ખતમ થઈ જશે. પછી 5 વર્ષ સુધી તમારે પસ્તાવો છે. 5 વર્ષ સુધી તમારે પછી કોઈ પણ પ્રકારની માંગણી નહીં કરી શકો, કોઈ રજૂઆત નહીં કરી શકો, કોઈ કામગીરી નહીં કરાવી શકો. એટલા માટે તટસ્થ રહીને એવા વ્યક્તિત્વને સાથે ઊભા રહો અને એટલી મજબૂતીથી ઊભા રહો કે ચાહે દુનિયા આમ થઈ જાય પણ અગર જો સાચો વ્યક્તિ છે એની સાથે એવી રીતે ઊભા રહો કે તુફાન આવે કે સુનામી આવે કે ભૂકંપ આવે એનાથી હટવાનું નહીં એની બાજુમાંથી. એવી રીતે માંડલ ગામનો વિકાસ થઈ શકે. આપની પાસે પણ કોઈ આઈડિયા હોય તો નીચે નંબર આપેલો છે, એના પર સંપર્ક કરીને તમારું ઇન્ટરવ્યૂ તમે સેટ કરાવી શકો છો. માંડલ ગામ માટે યુનિક આઈડિયા અમારે જોઈએ છે. માંડલ ગામની ધરતી માટે વંદે માતરમ. જય ભારત.